અરવલ્લી જિલ્લાના પાયડ તાલુકાના બોરલ ગામે યુવક વિકાસ ટ્રસ્ટે બક્ષિસમાં મળેલી જમીનનો શરતો મુજબ ઉપયોગ નહીં કરી શરતભંગ કરતા ગ્રામજનોની ઉચ્ચ કક્ષાએ જમીન પાછી મેળવવા રજૂઆત કરી. સર્વે નંબર 312 વાળી જમીન શરતભંગ કરી ગ્રામજનોને પરત મળે તે માટે બોરલ ગ્રામજનો લડી લેવાના મૂડમાં દેખાયા. સંસ્થાએ જમીન મેળવતી વખતે ગ્રામ વિકાસ માટે જે શરતો કરી હતી તે 42 વર્ષના લાંબા સમયગાળા બાદ પણ પૂરી થઈ શકી નથી. બક્ષિસમાં આપેલી જમીનનો 90% ભાગ આજે પણ બાંધકામ વગર પડતર. બોરલ ગ્રામજનોએ વહીવટીતંત્રને લેખિત રજૂઆત કરી આ જમીન શરતભંગ કરી ગ્રામજનોને પરત મળવી જોઈએ તેવી ઉગ્ર માંગ કરી. સોમવારે સાંજે બોરલ ગામે મળેલી ગ્રામસભામાં સરપંચ અને તલાટીની હાજરીમાં બોરલ ગ્રામજનોએ આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ગ્રામસભા બાદ ગ્રામજનોએ જણાવ્યું હતું કે હું ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ બોરલ ગામનો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગામનો વતની છું. આજરોજ તારીખ 22/7/2024ના રોજ અમારા ગામે યુવક વિકાસ સંસ્થા અમદાવાદને આજથી 45 વર્ષ કે 44 વર્ષ પહેલાં આપેલી જમીન, દાનમાં આપેલી જમીન અમારા વડીલોની સાથે જે તે સમયે એમને ઊંચા ઊંચા ખ્વાબ બતાવી અને આ જમીન યુવક વિકાસ ટ્રસ્ટના જે કંઈ સભ્યો હતા એમણે દાનમાં લીધેલી અને આ જમીનનો અમારા ગામના ઉપયોગમાં બહુ હેતુક ઉપયોગ અમે કરતા હતા. જે તે સમયે જે તે ટાઈમથી એમને આ વસ્તુ આપી દીધી આ દાનમાં. ત્યાર પછી આ લોકોએ અમારી સાથે સંપૂર્ણપણે દગાબાજી કરી અને આ જમીન ઉપર નામી એકદમ જેને કહીએ કે જે ક્ષુલ્લક બાંધકામ કરી અને જર્જરિત હાલતમાં એ બાંધકામ હાલ છે અને એ બાંધકામનો કોઈ ઉપયોગ નથી અને બાકીની જમીન ખુલ્લી પડી રહેલી છે. એ જમીન અમને ગ્રામજનોને અમારા સાર્વજનિક હેતુ માટે પરત મળે એટલા માટે કરી અને આજે અમે ગ્રામસભાનું આયોજન કરેલ છે અને એ ગ્રામસભામાં સમગ્ર ગામનો સૂર એક છે અને એ અમે પોતે અમારે જે રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરી અને આ જમીન પરત મેળવવાની થતી હોય એ અમે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે ગ્રામ્ય કોર્ટ કે જિલ્લાની કોર્ટમાં જવાનું થતું હોય અથવા તો મુખ્યમંત્રીશ્રી અથવા તો જરૂર જણાય નામદાર વડાપ્રધાનશ્રીને મુલાકાત કરી અને આ રજૂઆત કરવાની થતી હોય તો પણ અમે કરી અને આ જમીન પરત મેળવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવાના છીએ અને ગામ એ બાબતે અમારી સાથે છે. અને હું બોરલ ગામના સરપંચ રાજનભાઈ બારોટ આજે એક વાત રજૂ કરવા આવ્યો છું આપની સમક્ષ. 28/8/1980માં અમારા ગામની 24 વીઘા જમીન યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અમારા ગામને બક્ષિસ કરારથી લઈ લીધી. તેના મુખ્ય હેતુઓ શૈક્ષણિક કાર્યો કરવાના, હોસ્પિટલ, કોલેજ, શાળા, મહિલા વૃદ્ધો વગેરે અનેક મુદ્દાઓ, હંગર પ્રોજેક્ટ, આ બધા લોભામણા મુદ્દાઓ લઈને યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા આ જમીન અમારા વડીલો જે તે ખેડૂત ખાતેદારો પાસેથી બક્ષિસ કરારથી લીધેલ. પણ આજ સુધીમાં યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા આમાંથી એક પણ પ્રકારનું સેવાકીય, પ્રજાકીય, હેતુલક્ષી કોઈ પણ કામ થયેલ નથી. જેથી અમારા ગ્રામજનોની અરજીઓના આધારે કે જે તે આ એમને લોભામણી લાલચો આપી હતી, શરતો કરી હતી, એ શરતો ભંગ કરી છે. તેના માટે અમારા ગ્રામજનોએ અરજીના આધારે, રજૂઆતોના આધારે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી તે લઈને મામલતદારશ્રી સુધી 12 થી 14 જગ્યાએ અરજી કરેલ છે અને હું ગ્રામજનોની સાથે છું. અને જે અમને ચીટિંગ કરીને ગ્રામજનો સાથે ફ્રોડ કર્યું છે, આપ સાહેબશ્રીને વિનંતી કે આપ મીડિયા સમક્ષ એ અત્યારે હાલ જમીન જોઈ શકો છો. 24 વીઘા જમીનમાંથી 5000 સ્ક્વેર ફૂટ પણ બાંધકામ કરેલું નથી અને જે બાંધકામ કરેલું છે એ સંપૂર્ણ જર્જરિત થઈને તૂટી ગયેલું છે. એમાંથી 95% જમીન પડતર છે અને એ પડતર જમીનનો અત્યારે પબ્લિકલી ઢોર ઢાંખર ચરાવવા અને જે રીતે પહેલાં ગૌચર જમીન હતી એ રીતે જ ઉપયોગ થાય છે. તો એના કરતાં બેટર છે કે એ જમીન સરકારશ્રીને મળે, ગ્રામ પંચાયતને મળે તો એમાં જીઆઈડી છે કે કોઈ હોસ્પિટલ કે કોઈ સારી વસ્તુ આવે તો પ્રજાકીય ઉપયોગ થઈ શકે. હું પટેલ જયંતિભાઈ રામાભાઈ, ગામ નવી બોરલ. હવે રામાભાઈ રાભાઈ પટેલ જે ખાતેદાર હતા અમારા યુવક વિકાસ સંસ્થામાં, એ વખતે જે તે વખતે જમીન આપી હતી એમને સારા હેતુ માટે આપી હતી. એ હેતુ અમારા અત્યારે સળ્યો નથી. બધા રામાભાઈ રાભાઈ નવો વારસદાર છું, અમે બે ભાઈ છીએ.
હવે એ વખતે એમના સારા હેતુ માટે અને ગામના વિકાસ માટે સારા કામ માટે એમને ગામની સંમતિથી અમારે જે 4 જણા ખાતેદાર હતા એ અમને જમીન સારા હેતુ માટે આપી હતી, પણ અત્યાર સુધી કોઈ સારું હેતુ અમારે થયું નથી, કોઈ ગામનો વિકાસ થયો નથી. એમનું પોતાનું થયું છે. અત્યારે 90% જમીન તો પડતર જ પડી છે. અત્યારે થોડું ઘણું એમને બાંધકામ કરેલું છે. એ વખતે શરૂમાં બધાને સારું કહ્યું હતું અમને કે તમારા ગામમાં આટલું કરીશું, આમ કરીશું, હોસ્પિટલ લાવીશું, દવાખાનું લાવીશું, કોલેજ લાવીશું, ગામને રોજગારી મળશે. પણ એવું કંઈ અત્યાર સુધી બન્યું જ નથી. લગભગ એ 40 વર્ષ પૂર્વેની વાત છે આ. અત્યારે હવે અમારા ગામને જરૂરિયાત લાગે કે કંઈક વિકાસ થાય, ગામનું સારું થાય, એના માટે આ જમીન પરત મળે. અને એ લોકો અમારા 16 મુદ્દાને એમને કાર્ય હેતુ માટે જે એમને લેખિત આપ્યું હતું એમને કંઈ પણ કાર્ય થયું નથી. એમને 5-6 મુદ્દા એમને પોતાના કર્યા છે, બાકી અમારું કોઈ ગામ હિત તો એમને કર્યું જ નથી. એટલે એ જમીન અમને પરત મળે એના માટે જે લડત કરીએ એમાં અમે બધા સંમત છીએ. એમને વારસદાર રામાભાઈ રાભાઈના વારસદાર તરીકે હું આગળ થઈને આ બધું કરવા માટે તૈયાર, એમને સપોર્ટ કરવા માટે, ગામનું સારું થતું હોય અને સારા કાર્ય માટે હું તૈયાર જ છું. જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા, શ્વેતા રહો, સત્ય વિચાર ન્યૂઝ.